અમદાવાદમાં ઓક્સિજન પાર્કની જાળવણીનો અભાવ જોવા મળ્યો છે। હેબતપુર ખાતે આવેલા પાર્કમાં અમુક ઝાડ સુકાઈ ગયા। અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ દોડતા થયા। ગાર્ડન વિભાગના અધિકારીઓએ પાર્કની મુલાકાત લીધી। ઓક્સિજન પાર્કની જાળવણી અંગે અધિકારીનું નિવેદન। બ્રિજના કામ દરમિયાન ઓક્સિજન પાર્ક બંધ રહ્યું। જોકે અધિકારીએ છેલ્લા 1 મહિનાથી પાર્ક શરૂ હોવાનું જણાવ્યું છે। વર્ષ 2022માં શરૂ કરાયેલા પાર્કને પીપીપી ધોરણે શાનવી નિર્માણ ગ્રુપને કોન્ટ્રાક્ટ પર સાચવવા માટે આપ્યું હતું। અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ દોડતા થયા છે। एक्चुअली आ ब्रिज सामे छे एनु निर्माणનું કામ ચાલુ હતું। એના કારણે આ ગેટ બંધ હતો અને થોડોક ટાઈમ જે છે કંપની દ્વારા મેન્ટેન કરવામાં નહોતું આવતું, કારણ કે ટોટલી બંધ જ હતો। લાસ્ટ 1 મંથથી આ ચાલુ થયેલ છે અને અત્યારે જે છે શાનવી નિર્માણ કંપની એને પીપીપી ધોરણથી આ આપણે આપેલું છે પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિવિઝનથી, અને 1 મહિનાથી આ ફૂલ ફ્લેઝમાં તમામ જે છે ઓક્સિજન પાર્ક ખુલ્લો મૂકવામાં આવેલો છે। અહીં માળી પણ છે, અત્યારે સિક્યોરિટી ગાર્ડ પણ છે, ઇરિગેશનની પૂરી ફેસિલિટી છે અને બહુ વેલ મેન્ટેન અત્યારે થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટ પૂરો થયો પણ હજી આપણે એની પાસેથી પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિવિઝને લીધું નથી, અત્યારે એની પાસે જ છે અને એ અત્યારે મેન્ટેન કરી રહ્યો છે। અમે એને કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલી છે અને પેનલ્ટી પણ કરીશું। અમદાવાદ શહેરને ગ્રીન બનાવવા, પ્રદૂષણ મુક્ત કરવા અને સાથે ગ્રીનરી વધારવા માટે તંત્ર દ્વારા, કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ બગીચાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે। સાથે ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં એક હેબતપુર ખાતે આ જે થલતેજ વિસ્તારમાં આવેલું હેબતપુર કે જ્યાં આ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું। 2022માં આ ઓક્સિજન પાર્કની શરૂઆત કરવામાં આવી। એ બાદ જે પીપીપી ધોરણે એક કામ જે છે કંપનીને સોંપવામાં આવ્યું, એ ક્યાંક કોન્ટ્રાક્ટ એ પૂરો થયા બાદ એની જાળવણીનો એક અભાવ પણ જોવા મળ્યો અને એ અભાવના કારણે આ જોઈ શકાય છે આ જે ઝાડ મોટું એ પાણીની લાઈન પાસેનું એ સુકાઈ ગયું છે। આ રીતે અન્ય કેટલાક ઝાડો જે છે એ પણ અહીંયા સુકાઈ ગયેલા જોવા મળ્યા। વચ્ચે અહીંયા જે બ્રિજ એક બની રહ્યો છે ગાર્ડનની બહાર, આ ઓક્સિજન પાર્કની બહાર, તેના કારણે આ પાર્ક બંધ રહ્યા હોવાની પણ વાત કરાઈ રહી છે, પરંતુ જાળવણી થાય એ પણ જરૂરી છે। એ ન થઈ તેના કારણે આ સ્થિતિ એક સર્જાઈ છે। ત્યારે લોકો સાથે વાત કરીશું। આપનું શું કહેવું છે? આપ કેટલા ટાઈમથી અહીંયા આવો છો? અહીંયા જ રહો છો? હા, અહીંયા જ રહીએ છીએ 2 વર્ષથી। તો શું સ્થિતિ શું હતી? કેટલા વર્ષ, કેટલો સમય બંધ હતું આ? અહીંયા તો લગભગ બંધ જ હતું। આજે તમે જોયું કે કંઈક સરખું આવી રહ્યું છે, થઈ રહ્યું છે, એટલે અમે અહીંયા આવ્યા। 1 મહિનાથી થોડુંક જાળવણી થાય છે, પણ લગભગ છેલ્લા 2 વર્ષથી તો આ બંધ હાલતમાં જ હતું, કમ્પ્લીટ બંધ હતું। એનું કારણ શું કે ઝાડ છે આમાંથી કંઈ સફાઈ થતી નહોતી અને વત્તા સાપ પણ બહુ આવતા હતા, અને સાપને કારણે અમે 2 વાર 3 વાર મળ્યા એટલે અમે અહીં આવતા બંધ થઈ ગયા। મેં 2-3 વાર પ્રયત્ન કર્યો છે પણ એને કોઈ જવાબ ના આપ્યો, એટલે એ બધું બંધ રહેવા શરૂ। હું વસ્ત્રાપુર ગાર્ડન તળાવની અંદર પણ ફરિયાદ કરી હતી ગાર્ડનમાં કોર્પોરેશનને, તો એને કીધું કે ના થઈ જશે। પછી સાહેબની વાત થઈને પછી આ બધું અત્યારે સફાઈ થઈ કોર્પોરેશન બરાબર, એટલે હવે કાંઈક અહીંયા ચાલવા જેવું થયું। અને બીજું એક વત્તા એક છે કે માનો કે સિનિયર સિટીઝન અહીંયા આવતો હોય, 2 કલાક આવતો હોય, તો એને વોશરૂમ માટે કોઈ વ્યવસ્થા નથી। એ કંઈક નાનું વોશરૂમ જો અહીંયા થઈ જતું હોય ને તો એ વેલ એન્ડ ગુડ છે, કારણ કે અહીંયા 2 કલાક આરામથી રહી શકે। આ જે સામેનો જે કોટ દેખાય છે ઓક્સિજન પાર્કનો, ત્યાં કેટલીક જગ્યાએ એક કોટ પણ તૂટ્યો છે અને એ સીધી રીતે આ મેન્ટેનન્સનો અભાવ જે છે એ દર્શાવે છે। સાથે જ એ લોકોની એક રજૂઆત કહો કે ફરિયાદ કહો એ પણ અહીંયા જોવા મળી કે તેમનું કહેવું હતું કે સિનિયર સિટીઝન અહીંયા ચાલવા આવતા હોય તો એ લોકો માટે એક શૌચાલય એ પણ અહીંયા હોવું જોઈએ। અધિકારી પણ ક્યાંક કહી રહ્યા છે કે બ્રિજના કામના કારણે આ ઓક્સિજન પાર્ક જે છે એ બંધ રહ્યો હતો, પરંતુ એ બાદ તાજેતરમાં આ ઓક્સિજન પાર્ક શરૂ કરીને એનું મેન્ટેનન્સ શરૂ કરાયું છે। સાથે જ એક કોન્ટ્રાક્ટ જે શાનવી જે નિર્માણ એ કંપની જે છે તેને લઈને પણ અહીંયા તેઓ નિવેદન આપ્યું છે કે તેની સામે પણ એક પ્રક્રિયા કરાઈ શકે છે। પરંતુ આ પ્રકારે જ્યારે બ્રિજ બંધ રહેતો હોય એ તંત્રને પણ ખ્યાલ હોય તો એ સમય દરમિયાન મેન્ટેનન્સ એ પાર્કનું કેમ ન થયું એ પણ એક સવાલ છે। ત્યારે જોવાનું રહે છે કે આ બાબતે એ કંપની સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।